ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડીમાં જૂની અદાવતને લઈને સર્જાઈ મારામારી। શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણદેવસિંહ ઝાલાના મોટાભાઈની અગાઉ બોલાચાલી થઈ હોય તેવું ઇજાગ્રસ્ત દ્વારા જણાવેલ અને જૂની અદાવતની એફઆઈઆર તારા ભાઈને કેમ પાછી લઈ લે તેમ કહીને બે જણાએ આંખમાં મરચું નાખી કૃષ્ણદેવસિંહને ધોકા વડે અને તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યો। મારનાર વ્યક્તિ શંકર અને અર્જુન નામ જણાવેલ હતું। મારું નામ કૃષ્ણદેવસિંહ ઝાલા, ભાવનગર શહેર પ્રમુખ રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીમાંથી, વિઠ્ઠલવાડી વિસ્તાર। શું બનાવ બન્યો? અહીંયા મારા મોટા ભાઈને અગાઉ લપ થયેલી હતી। એના અનુસંધાનથી આ તલવારોના ધોકા લઈને બે જણા આવ્યા અને એમ કીધું ફરિયાદ તારા ભાઈને ક્યાં પાછી લઈ લે। એટલે મેં કીધું ભાઈ આવે ત્યારે વાત કરજો, અત્યારે તમે અહીંથી જાઓ। એટલે એને મારા આંખમાં મરચું નાખ્યું। મરચું નાખીને એક જણા મને પગમાં ધોકો માર્યો અને એક જણા મને તલવાર મારી। નામ કોણ કોણ હતું? એક શંકરભાઈ છે અને એક અજાણી છે।